ગોપી ગીત છે. દરેક ગોપીઓ અલગ અલગ ગીત ગાય છે. ગોપીઓએ ગાયેલું ગીત રુદનયુક્ત થઈ વિરહમાં વ્યાકુળ થઈ અને ગાયું, એનું જ નામ ગોપી ગીત. શ્રીમદ ભાગવત ભગવાનનું વાંગમય સ્વરૂપ, રાસ પંચાધ્યાયના 5 અધ્યાય એ ભાગવતના પંચ પ્રાણ, અને એ 5 અધ્યાયમાંથી ગોપીએ ગાયેલું આ ગોપી ગીત એ સર્વોચ્ચ શિખર ભાગવતમાં. એટલે બધા ઋષિમુનિઓ ગોપી ગીતોનું ધ્યાન કરે છે, આ રાસ પંચાધ્યાયનું ધ્યાન કરે છે, કારણ કે ભાગવતનું મૂળ શિખર છે તો એ ગોપી ગીત છે. ગોપીઓએ વિરહની વિથામાં વ્યાકુળ થઈને કૃષ્ણની માટે જે ગીત ગાયું, ગોપી ગીત. ગોપીઓનું હૃદય દગ્ધ છે, કૃષ્ણના પ્રેમમાં વ્યાકુળ છે, કૃષ્ણના વિરહમાં વ્યાકુળ છે. માટે ગોપીઓના મુખે પહેલો શબ્દ જકાર આવ્યો છે. જકાર દગ્ધ અક્ષર. સામાન્ય રીતે આપણે જોયું શ્રીમદ ભાગવતના પહેલા જ જન્માંદસ્ય યત હતી ભગવાને શરૂ કર્યો, વ્યાસજીએ ભાગવતનો પ્રારંભ કર્યો. જન્માંદસ્ય યતોન્સ્વરાય વિરતજાર્તે સવિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મહૃદાયાદિ કવયે મુહ્યન્તિ યત સૂર્યો તેજો વારિ મૃદાં યથા વિનિમયો યત ત્રિસર્ગમુદા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. ત્યાંથી પ્રારંભ કર્યો વ્યાસજીએ. જન્માંદસ્ય જકાર દગ્ધ અક્ષર. એમ ગોપીઓએ પણ પોતાના ગીતનો પ્રારંભ જકારથી કર્યો. જય દેતિકમ. સુંદર ગોપી ગીત છે. ચાલો આપણે પણ આ ગોપી ગીતનું ગોપી બનીને અને આ ગોપી ગીતનું ગાન કરીએ. ગોપ્ય ઊંચુ જયતિ તેતિકમ જન્મનો વ્રજ ત્રયત ઇન્દિરા શાશ્વતત્રહી જયતિ તેતિકમ જન્મનો વ્રજ ઇન્દિરા શાશ્વતત્રહી જયતિ તેતિકમ જન્મનો વ્રજ ત્રયત ઇન્દિરા શાશ્વતત્રહી જય હો. જન્મના તેક્ષુતાવકા તૈર્દુતાસ્તવા જકારથી પ્રારંભ કર્યો ગોપીઓ.